હાલ ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। પ્રાકૃતિક ખેતી થકી ઘણા ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે, જેમાં ખૂબ જ ઓછા ખર્ચ સામે મહત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે ઉત્પાદન મેળવવામાં ખૂબ જ ઓછો ખર્ચ થાય છે। માટે ખેડૂતો નફાયુક્ત કમાણી કરી રહ્યા છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। વાત કરવામાં આવે તો બોટાદના ગરડાના રામપરા ગામના 41 વર્ષીય ખેડૂત જસાભાઈ સાગઠિયા પોતે પ્રાથમિક સુધી અભ્યાસ કર્યો છે। પોતે છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે। પોતાની 3 વીઘાની જમીનમાં પ્રાકૃતિક ઢબે સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી। સમયાંતરે જીવામૃતનો છંટકાવ કરવામાં આવે છે અને પીએચ સાથે પણ જીવામૃત આપવામાં આવે છે। જો કોઈ સડો અથવા લશ્કરી ઈયળનું આગમન થાય તો જ દવાનો છંટકાવ કરવામાં આવે છે, અન્યથા કરવામાં આવતો નથી અને સારું એવું ઉત્પાદન આ જસાભાઈ સાગઠિયા દ્વારા મેળવવામાં આવ્યું છે। ખેડૂત જસાભાઈ દ્વારા જણાવ્યું કે પોતાની 3 વીઘા જમીનમાં સરગવાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં જીવામૃત સમયાંતરે આપવામાં આવે છે। મારું નામ છે જસાભાઈ પ્રેમજીભાઈ સાગઠિયા, ગામ રામપરા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। મારો મોબાઈલ નંબર છે 63 52 49 99 31। મેં અભ્યાસ 7 ધોરણ સુધી કરેલો છે। 10-15 વર્ષથી ખેતી હારે સંકળાયેલો છે। અંદાજે 3 વીઘાનું વાવેતર છે। તે ખેડૂત પાસેથી જ લીધું હતું। એના બીજ, એક બીજનો 3 રૂપિયા ભાવ હતો। આનું ઉત્પાદન આશરે 2 થી 2.5 લાખનું આવ્યું છે આ વર્ષે। પણ હવે ખાલ જેવો ખાલ માટે આધાર છે। માવજતામાં યુરિયા એક ખાલી ખાતર ડીએપી યુરિયા એ નાખવાનું આવે 2 વખત, બાકી બીજો કોઈ આમાં લાંબો ખર્ચો હોતો નથી। 1-2 વખત દવા છાંટવાની આવતી, લશ્કરી આવે। ઉત્પાદનની ઓણ તો ભાવ સારા છે। અત્યારે કિલાના 100 રૂપિયા હાલે છે આશા, એટલે 2 થી 2.5 લાખની આશા છે। આ વેચાણ અત્યારે હવે પછી ચાલુ થશે, એટલે ઉત્તરાયણ સુધી, ઉતાણી આવે ને ધૂળેટી ત્યાં સુધી ચાલે। અંદાજે શરૂઆતમાં અત્યારે કિલાના 100 રૂપિયા હાલે, પછી ભાવ ફરક જાજો આવતો જાય, ભાવ થોડા નીચા બેસતા જાય, કિલો એ 100 રૂપિયા। ખેડૂત જસાભાઈ સાગઠિયા દ્વારા વધુમાં જણાવ્યું કે પોતાના પરિવારજનોના કુલ 3 સભ્યો પણ પોતાની ખેતી સાથે સંકળાયેલા છે અને રોજગારી મેળવી રહ્યા છે, જેમાં અહીંયા ખેડૂત પાસેથી આ સરગવાનું બી 3 રૂપિયા લેખે લાવવામાં આવ્યા હતા અને 3 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું। 2.5 લાખથી વધુનું અત્યાર સુધીમાં ઉત્પાદન મેળવી રહ્યું છે અને આગામી સમયમાં પણ સારો ભાવ મળશે તેવી આશા વ્યક્ત કરી।